બસ તારો વારો નથી, મારો વારો છે. ના, મારો વારો છે. હું નાની તો મને તો કોઈ પૂછતું નથી. મારો તો વારો ન થાવતો. દૂધમાં કાકડી રાખે છે. એ ચાપલી બંધ થાને. ખોટે ખોટું મોડું કરો મને. બાજરામાંથી ચૂચા નથી આવતા. ક્યાં રમશું? આટલી બધી બાજાબાજી કરશો ને તો કોઈ રમવાય નહીં દે. વાર્તાનું નામ છે ઢીંગા મસ્તીથી છુટકારો. તેનાલી રામે તેનું ઘર બદલ્યું અને તે હમ્પીમાં આવેલી એક શેરીમાં રહેવા આવ્યો. નવું ઘર બધી રીતે સરસ હતું, પણ આડોશ પાડોશના છોકરાઓનો તો ભારે ત્રાસ હતો. છોકરાઓ આખો દિવસ તેનાલીરામના ઘરની બહાર ધીંગા મસ્તી અને શોરબકોર કરીએ જ રાખતા. એક દિવસ સાંજે છોકરાઓ તેનાલીના ઘરની બહાર સત્તોડિયું રમી રહ્યા હતા. ત્યારે તેનાલી ઘરમાંથી બહાર આવ્યો. છોકરાઓ કેટલો દેખાડો કરે છે, મારે કોઈ ઉપાય શોધવો જોશે, નહીંતર મને તો કામ પણ નહીં કરવા દે. તેનાલીરામે છોકરાઓને પોતાની પાસે બોલાવ્યા. છોકરાઓ, અહીં આવો. શું છે? શું કામ બોલાવ્યા છે? હું એક કવિ છું અને બાળકોને થપ્પોદા, ગીલી દંડા, કબડ્ડી, સત્તોડિયું જેવી મનગમતી રમતો રમતા જોઈ અને મને ઘણો આનંદ થાય છે. મને મારા નાનપણના દિવસો યાદ આવે છે. વહાલા બાળકો, તમે મને મારા બચપણની યાદ તાજી કરાવી દીધી. હું તો ઘણો ભાવ વિભોર થઈ ગયો. જો તમે સવારથી સાંજ સુધી આવી જ રમતો રમ્યા કરશો ને તો હું તમને બધાને પૈસા આપીશ. યે, અમને તો પૈસા મળશે. રમશું ને પૈસા મળશે. વાહ, તો ખૂબ મજા પડી જશે. મમ્મી રમવાની નાય નહીં પાડે. મને કોઈ કંઈ આપશે? હું દૂધમાં કાકડી છું ને, તો મને તો કોઈ કંઈ નથી આપતું. મજા પડી ભાઈ, મજા પડી, મજા પડી ભાઈ, મજા પડી. હાલો બધા મમ્મીને તો કઈ. હા હા, મમ્મી તો રાજી રાજી થઈ જશે. આપણને રમવાની એ ના નહીં પાડે. યે 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 યે. હુર્રે! હાશ, બધા ગયા. કદાચ આ ઉપાયથી છોકરાઓ અહીં રમતા જ બંધ થઈ જશે. બીજે રમે તો ભલે રમે. અરે બાળકો, તમે બધા એકસાથે? તમારું રમવાનું પૂરું થઈ ગયું? શું બેટા? અમે બારે રમશું ને તો અમને પૈસા મળશે, પૈસા. એવું થોડી હોતું હશે. હા આંટી, અમને રમવાના આજથી પૈસા મળશે. અમને બધાને ભૂખ લાગી છે. અમને કંઈ નાસ્તો આપી દે ને. ભૂખ લગી હૈ ખાના દો, ભૂખ લગી હૈ ખાના દો, મુझे भी मुझे भी मुझे भी मुझे भी. હું તો મચ્છર મારવા બેઠો છું. કા બે ઘડી શાંતિ રાખો ને. પણ બધાને બે હાથ હોય, 4-5 હાથ નથી. બધા જલ્દી નાસ્તો કરી લ્યો. આપણે રમવા જવાનું છે. અમારો નાસ્તો તો હવે પતી ગયો છે. હાલો. સંતા કુકડી, સંતા કુકડી, સંતા કુકડી. ના ના એ નહીં, ના ના એ નહીં, ના ના એ નહીં. હા હા હાલો ને. હવે એક જલ્દી ગેમ નક્કી કરો. એક જણો નક્કી કરો. બીજું કોઈ ચૂચા કરતા નહીં. થાપોદા રમી, લપત નહીં કાંઈ. હા હાલો જલ્દી. કોણ દા દે છે? હું અહીંયા સંતાઈ જાઉં ને તો મળી શક નહીં કોઈને. હું દા નહીં દઉં હો. તમારા બેમાંથી જેને દેવો હોય દ્યો. લે, બધા વયા ગયા. મારે જ દા દેવું પડશે. હાલો બધા સંતાઈ જાઓ. હું 10 ગણું છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. થાપો બધાનો થાપો થઈ ગયો છે. બધા બહાર આવતા રહ્યો. બાળકો, તમે બધા અહીં રમો છો ને? ચાલો આજના તમારા પૈસા હું તમને આપી દઉં. તમારો ખૂબ ખૂબ આભાર. આ તમારા બધાના છે. સરખે ભાગે વહેંચી લેજો. હાલો બધા જલ્દી હવે ઘરે જઈએ. મને થોડા કે નહીં આપો. એવું ન હાલે હો. ના આપશું બસ. એને કાંઈ ન દેવાય, નોટ ફાડી નાખશે. મને બધા આવું જ કરતા હોય. મને બધા આવું જ કરે છે. એક તો
તો દૂધના ટાકડી રાખે, એક તો પૈસા દેવાની ના પાડે. હું શું કરું? એ ચાપલી રોમાને પણ હાવ રોટલી થઈ છો. વાતે વાતે હે હું મમ્મીને કહી દઈશ. આને પણ કોઈથી બોલાવાય જ નહીં. કેટલી વાર ના પડી છે. કોણ બોલાવે છે? હાલો બધા જલ્દી જલ્દી જાવ ઘરે હવે. આ હજુ તમને કાંઈ ખબર પડે નહીં ને હું કરું હવે? તેના લીધે પૈસા દેવા કેમ નહીં? બાળકો, હવે થોડું મોડું વરસ છે, એટલા પૈસા નહીં આપી શકું, પણ થોડા છે, હાલો. આવું ન હાલે. નક્કી ન કરાય ને તો. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. એ તો પછી વધુ આપશે. ચાલો ને ભાઈ. તુમ સબકો મેં ભગા કર હી રહુંગા બચ્ચો. બાળકોને પોતાની મનગમતી રમતો રમવી અને એના પૈસા પણ મળે, એટલે તો બાળકોને મજા પડી ગઈ. બીજા અઠવાડિયે પણ બાળકો સવારથી સાંજ સુધી રમતો રમી. અઠવાડિયું પૂરું થયું એટલે બાળકો વળી પાછા પહોંચ્યા તેનાલીના ઘેર. તેનાલીએ આ વખતે બાળકોને કહ્યું, મારા નાના મિત્રો, આ અઠવાડિયે મારે પૈસાની થોડી તંગી છે, તેથી હું તમને ફક્ત થોડા પૈસા જ આપી શકીશ. ત્રીજા અઠવાડિયે બાળકો તેનાલી પાસે પૈસા લેવા ગયા. ત્યારે તેનાલીએ કહ્યું, રાજાએ હજી મને પગાર જ નથી આપ્યો. આમ કહી તેમણે થોડા પૈસા આપ્યા. ચોથા અઠવાડિયે તેનાલીએ બાળકોને કહ્યું, બાળકો, મને માફ કરશો, હું હવે તમને પૈસા નહીં આપી શકું. અમે તમારા ઘર પાસે નહીં રમીએ. હાલો આપણે બધા બીજે કંઈક રમવા જઈએ. હા હાલો બીજે સાહેબ. આવું કઈ હાલે? આપણે રમવાનું અને પાછા પૈસા નહીં આપે. હા, હવે શાંતિ થઈ. તેનાલીરામે પોતાની મુસીબતને કેવી રીતે ભગાવી દીધી. દીદી, મેં તેનાલીરામની વાર્તાની ચોપડીમાંથી આ વાર્તા આજે જ વાંચી છે. હવે તેનાલીરામનો આઈડિયા તો અમે સમજી ગયા. અમારી સાથે કોઈ આવું કરશે તો અમને તો પહેલેથી જ ખબર પડી જશે. મને તો આ વાર્તા બહુ ગમી. હું ઘર જઈને બધાને કહીશ. દીદી, તેનાલીરામનું ઘર ક્યાં છે? હું તેના ઘરની બહાર રમું એટલે મને પૈસા મળે. ભલે થોડાક મળે, મને તો આવશે. હા બબલી, તને તો મોકલી જ દેવી છે તેનાલીરામની પાસે. હવે પછી જેને પણ વાર્તા કેવી હોય ને એ તૈયાર જ રહેજો. ચાલો ફરી મળીએ.